હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો 18 અને 19 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે येलो अलर्ट આપવામાં આવ્યું છે. आने वाला अगले 7 दिन के लिए 15 से लेकर 21 अगस्त तक इसमें राज्यों में जो हमारे 2 क्षेत्र हैं गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है. और गुजरात स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है. आज के लिए हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है. और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है ऑरेंज वार्निंग के साथ. और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया. રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો ચાલી રહ્યો છે, જેમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ફૂડ વિભાગની ટીમે મેળાના ફૂડ સ્ટોલ્સ ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન 160 કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો સ્થળ ઉપર જ નાશ કરાયો, જેમાં સડેલા બટેકા, વાસી ચટણી અને અન્ય વાસી ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 70 કિલો દાજિયા તેલનો પણ નાશ કરાયો, તેમજ વેપારીઓને ટેમ્પરરી લાયસન્સ બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી. લગભગ બધા સ્ટોલ છે, એમાં 49 સ્ટોલ અત્યારે અમે તપાસ કરેલ છે, જેની અંદર અમે અત્યારે અલગ અલગ ખાદ્ય જેમ કે સડેલા અમુક બટેટા હતા, પાણીપુરીવાળા પાસે છે, અમુક કલરવાળી ચટણી છે, એ મળીને અંદાજિત અમે તો અત્યારે 160 કિલો જેટલો નાશ કરેલ છે. ખાસ કરીને અહીં બાળકો અને પરિવારો વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓનો આનંદ લેતા હોય છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે એક્શન મોડમાં આવશે. રાજકોટ, ડાકોર અલગ અલગ મેળાઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. તહેવાર આવે એટલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ પણ સફાળું થઈને ચેકિંગ પ્રક્રિયામાં જોડાય છે, જેમાં આ વખતે ખાસ કરીને જન્માષ્ટમીના મેળામાં ખાસ તપાસ માટે હાથ ધરવામાં આવી છે. જન્માષ્ટમીના લઈને રાજકોટ, સોમનાથ અને ડાકોરના મેળામાં પણ ચેકિંગ હાથ ધરાશે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકોની હવે ખેર નથી. અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ મેળામાં વિક્રેતામાં ફૂડ અને સેફટી ઓન વ્હીલ રાખતા હોવાનું જણાવવામાં આવશે. ત્યારે અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારાઓની ફફડાટ પણ જોવા મળી રહ્યું છે. મેળાઓમાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીના કારણે ખાદ્ય વસ્તુઓ આરોગતા લોકોને રાહત મળશે. રાજ્યમાં લાંબા વિરામ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર કોટિયાવાડા, પાલ, દઢવાવ, બાલેટા સહિત ચિત્રિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો મેઘરજમાં મેઘાવી માહોલ છવાયો છે. અડધા કલાકમાં જ 1.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી આંબાવાડી, નવજીવન, ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા હતા. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી હેત વરસાવ્યો છે. અઠવા, પીપલોદ, અડાજણ, ડુમસ, પાંડેસરા, કતારગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો સૌરાષ્ટ્રના અમરેલીના સાવરકુંડલા, ધારી અને ખાંભા ગીર પંથકમાં મેઘમહેર થઈ છે. દીવાના, સરાકડિયા, કોદિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. રાજ્યમાં વધતા સાયબર ક્રાઇમને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં જ સાયબર ક્રાઇમ યુનિટ કાર્યરત થશે. રાજ્ય સહિત દેશભરમાં સાયબર ક્રાઇમ સતત વધી રહ્યો છે, જેને ડામવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. જેમાં આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતમાં દેશની અંદર પ્રથમ સાયબર ક્રાઇમ યુનિટ બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સાયબર ક્રાઇમ યુનિટ માટે 500 કરોડ ફાળવાયા છે. આ યુનિટ તમામ જિલ્લાઓના સપોર્ટમાં કામ કરશે. એસપી સહિત ઉચ્ચ અધિકારીઓની સાયબર ક્રાઇમ યુનિટમાં નિમણૂક કરવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સાયબર ક્રાઇમની ઘટનામાં ઘટાડો થાય છે કે કેમ. સુરતમાં ગેરરીતે અને ફાયર એનઓસી વગર ચાલતી અનેક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે, તેમજ 17 શાળાઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.
સુરતમાં ફાયર એનઓસી વિના ચાલતી સુરત જિલ્લાની 3 શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. સુરત જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂરીથી માન્યતા રદ કરવામાં આવી છે. જે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી તેમાં માંગરોળની વેલફેર પ્રાથમિક શાળા, પાલોદની સંસ્કાર વિદ્યાલય અને પલસારાની સંસ્કાર વિદ્યાલયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લાની અન્ય 17 સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. જે શાળાએ સરકારના આદેશની અવગણના કરી છે તેમની સામે કડક કાર્યવાહીના સ્વરૂપે શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી, જેની તપાસમાં ગેરરીતિ બહાર આવતા માન્યતા રદ કરવામાં આવી છે. વડોદરાના શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓએ પગારમાં થતા વિલંબને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. વડોદરા વાડીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓને પગાર માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એક તરફ તહેવારો ચાલી રહ્યા હોવા છતાં 4થા વર્ગના કર્મચારીઓને સમયસર પગાર નથી મળતો. દર મહિને મોડો પગાર મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે 4થા વર્ગના કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજ કર્મચારીઓની આપવીતી જણાવી હતી. દર મહિને અમારો પગાર મોડો થાય છે અને કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને પણ મોડો પગાર મળે છે. આ સમગ્ર મામલે શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાએ કહ્યું કે બિલ કોર્પોરેશનમાં પેન્ડિંગ પડ્યું છે. મંજૂર થતાં જ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવશે. ગાંધીનગરમાં માજી સૈનિકો દ્વારા ખાસ પ્રકારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાય છે, જ્યારે સત્યાગ્રહ છાવણીમાં આજે ધ્વજવંદન કરાયું. ગાંધીનગર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી અલગ અલગ જગ્યાએ જુદી જુદી રીતે કરવામાં આવી, જેમાં સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકોએ ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. તે દરમિયાન માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું, 19 દિવસથી અનામત અંગે માંગ કરી રહ્યા છીએ. તે બાબતે સરકાર સાથે મીટિંગ થઈ પરંતુ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે હવે આજથી જ 5 માજી સૈનિકો પ્રતિક ઉપવાસ કરશે. સરકાર સામે બાયો ચડાવી પોતાની માંગણીઓ સ્વીકારવાની આખરી રજૂઆત કરશે. માજી સૈનિકો પોતાની અનામતની માંગ અને જૂની માંગણીઓને લઈને ઉપવાસ કરશે, ત્યારે જોવાનું એ રહેશે કે શું તેમની માંગણીઓ સંતોષાશે. અમદાવાદમાં ડિમોલિશન વિવાદ મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાની કોંગ્રેસે મુલાકાત લીધી. કોંગ્રેસે કહ્યું કે એએમસીએ અચાનક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી. અધિકારીઓએ ફક્ત પીડિત પરિવારને ટાર્ગેટ કર્યા હોવાની વાત પણ કોંગ્રેસે કરી હતી. ત્યારે એએમસી સત્તાધીશોને મળીને આ મુદ્દે રજૂઆત કરીશું તેવું પણ જણાવ્યું. લીગલ કન્સ્ટ્રક્શન જે થાય છે એ તો કોર્પોરેશનની જાણ બહાર હોય નહીં. હવે જ્યારે થઈ ગયું છે તે પછી તમે વારંવાર એ લોકોને કોઈ ઓલ્ટરનેટિવ વ્યવસ્થાની વાત નથી, એ લોકોને ખાલી કરવાની વાત નથી, નોટિસ પણ નથી આપતા અને સવારે પહોંચીને પોલીસની પણ પ્રોટેક્શન નથી. અગર પોલીસ ગઈ હોત, કદાચ મહિલા પોલીસ હોત, બીજા હોત, તો આ ઘટના નિવારી શકાય. આ ખૂબ એક ખરાબ ઘટના બની છે, જેને અમે વખોડી કાઢીએ છીએ. અમે લોકો કોર્પોરેશનના જવાબદાર અધિકારીને પણ મળીશું, કમિશનરને પણ મળવાના છે અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આ પ્રકારની જે કામગીરી કરી છે એ તો જે લોસ છે કોઈ પણ રીતે એને પૂરો કરી શકાય એવો નથી એ પરિવાર માટે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા મારતો વિડીયો સામે આવ્યો છે, જેને લઈ દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં દર્દીઓ માટે મોટી મોટી હોસ્પિટલો ખોલવામાં આવી છે, પણ તેમાં ક્યાંક સુરક્ષાનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદની એલજી હોસ્પિટલમાં શ્વાન આંટાફેરા મારતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં શ્વાન આંટાફેરા મારી રહ્યો છે, જેના કારણે સુરક્ષા જોખમાય છે. તે જ ઉપરથી હોસ્પિટલની હાલત પણ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે, જેમાં કરોડોનું બજેટ ફાળવ્યા છતાં પણ લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં હોસ્પિટલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. લોકોને સાજા કરતી હોસ્પિટલ અત્યારે પોતે જ માંદી પડી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવરોની ગંભીર બેદરકારીને કારણે અકસ્માતોની સંખ્યા ઘટી નથી તેવું રોજબરોજ બનતી ઘટનાઓ સાબિત કરી રહી છે. અમદાવાદ શહેરમાં એએમટીએસ બસના ડ્રાઈવરોની બેદરકારીને કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં અનેક લોકોની જિંદગીઓ હોમાય છે. ત્યારે ફરી એએમટીએસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલા મુસાફરને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યદર્શીઓ જણાવી રહ્યા હતા કે બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો હતો. જો કે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી છે, જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત પહેલા પણ સ્થાનિકોના એવા આક્ષેપો હતા જ કે બસ ચાલકો નશાની હાલતમાં બસ હંકારતા હોય છે, જેથી મુસાફરી કરવામાં જીવનું જોખમ ખેડવું પડે છે. વારંવાર આવી ઘટનાઓ કે પછી અકસ્માતોને કારણે અનેક લોકોના મોત થવા છતાં પણ એએમસીના અધિકારીઓ કે પછી જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. રાજ્યમાં અવારનવાર બોગસ આધાર પુરાવાઓ બનાવાતા હોવાના
રેકેટનો પર્દાફાશ થતો રહ્યો છે, ત્યારે ફરી સુરત શહેરમાં આવું જ એક રેકેટ ઝડપાયું છે. ચાલો જાણીએ. સુરત શહેરમાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. બોગસ આધાર કાર્ડ બનાવનારા 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. મળતી વિગતો અનુસાર મુસ્લિમ યુવક અને નેપાળી યુવતી હિન્દુ નામ ધારણ કરી કડોદરાની અનુપમ રેસિડેન્સીમાં રહી નોકરી અને મકાન મેળવવા આ બોગસ આધાર કાર્ડ બનાવતા હોવાનું રેકેટ ચલાવતા હતા. જોકે એસઓજીની ટીમ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે. ઊંડાણપૂર્વકની તપાસ કરતા અન્ય ખુલાસા પણ થાય તેવી સંભાવનાઓ છે. કાર્ડ બનાવનારાઓની ધરપકડ કરી એસઓજી દ્વારા એ પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ વસ્તુ પણ બનાવવામાં આવતી હતી કે કેમ. રાજ્યભરમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી, જેમાં મા અંબા અને મહાકાળીના મંદિર પણ દેશભક્તિના રંગમાં રંગાયા. રાજ્ય સહિત દેશભરમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંબાજી અને ગબ્બર શક્તિપીઠ દેશભક્તિના રંગમાં રંગાયું હતું. મંદિરમાં ખાસ ત્રિરંગાનો શણગાર સજાવવામાં આવ્યું હતું. તમામ ભક્તો પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. માતાજીની આરાધના કરતા ભક્તો જોવા મળ્યા હતા. તો આ તરફ પાવાગઢમાં પણ ચોતરફ ઉજવણી થઈ હતી. ખાસ કરીને માતા મહાકાળીના મંદિરને ત્રિરંગાનો શણગાર કરીને મહાકાળી સાથે ભારત માતાની પણ ભક્તિ ભક્તો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી. અંબાજી અને પાવાગઢમાં ખાસ પ્રકારે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી, જેમાં ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં જોવા મળ્યું. અમદાવાદ શહેરની અંદર અભ્યાસ સાથે રમતગમત પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જેને કારણે એક ખાસ ચેમ્પિયનશિપનું આયોજન પણ શહેરની અંદર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્રથમવાર એક્વેટિક ચેમ્પિયનશિપનું આયોજન નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. 51મી જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપનું પણ આયોજન કરાયું, જેમાં વોટર પોલો ડાઇવિંગ ઇવેન્ટમાં 360 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ ઉપરાંત આગામી મહિને એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. तो इससे क्या है कि अपना जो इंटरनेशनल स्तर है, जो लेवल है, वो बहुत बढ़ सकता है. ये जो फैसिलिटीज अभी प्रोवाइड की है, जो हमको बहुत ज़रूरत थी, तो इससे अपना ओवरऑल स्टैंडर्ड जो है वाटर पोलो, डाइविंग, स्विमिंग, ये बहुत बढ़ सकता है. અમદાવાદમાં ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેને લઈ અને તેમનું પ્રદર્શન સુધરી શકે અને ભવિષ્યમાં તેમને અનેરી તકો મળી શકે.